ઉત્તર ગુજરાત વીજ કંપનીના ડીસા શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા વિશેષ જાહેરાત કરવામાં આવી છે। આગામી રવિવારના રોજ 132 કેવી સબ સ્ટેશનનું સમારકામ હોવાને લીધે રવિવારના સવારના 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ડીસા શહેર પેટા વિભાગીય કચેરીના તાબામાં આવતા 11 કેવી નવા ડીસા ફીડર 1, 2, 3, 4 ગાયત્રી ફીડર, નેમિનાથ ફીડર, બનાસ ફીડર, કોલ્ડ સ્ટોરેજ ફીડર સહિત શહેરની તમામ સોસાયટીમાં વીજ પુરવઠો બંધ રહેશે। આ જાહેરાત ઉત્તર ગુજરાત વીજ કંપનીના નાયબ ઇજનેર જીતેન્દ્રભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત તેમના જણાવ્યા અનુસાર સમારકામની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ કોઈપણ જાતની સૂચના આપ્યા વગર જ વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવશે, જેથી લોકો પણ વીજ લાઇનથી સાવધાનીને પગલે દૂર રહેવું। આ ઉપરાંત આ વીજ કાપ રવિવારના હોવાથી શનિવાર અને રવિવાર વહેલી સવાર સુધીમાં લોકોએ તેમના ચાર્જ કરી શકાય તેવા ઉપકરણોને ચાર્જ કરી દેવા ઉપરાંત વીજ ઉપકરણોના માધ્યમથી થતા કામોને વીજ કાપ શરૂ કરવામાં આવે તે પહેલા પૂર્ણ કરી લેવા, જેથી લોકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે।